અને મહત્વના સમાચાર પર નજર કરીશું। વડોદરાના સાવલી તાલુકામાં 2 વર્ષ અગાઉ બનેલા ચકચારી બનાવનો કોર્ટે ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે। વર્ષ 2022માં વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પ્રેમજાળમાં ફસાવી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આ ઘટનામાં પીડિતાની ફરિયાદ બાદ સાવલી પોલીસે આરોપી ફૈઝલની એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ધરપકડ કરી। આ કેસની સુનાવણી પછી આરોપીને કોર્ટે 20 વર્ષની સખત कैदनी सजा फटकारी। आ सजा फटकारवा साथे 1 लाख रूपियानो दंड फटकारवानो पण हुकम कर्यो छे। तेनी साथे वखत दुष्कर्म करेल તેમજ તેણીનું જાતિ વિષયક શબ્દોથી અપમાન કરેલ તે બાબતનો ગુનો સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ફૈઝલ ઉર્ફે ફેન્ટો જાકીર શાહ દિવાન રહેવાસી સાવલીનાને 20 વર્ષની સખત કેદની સજા તથા 1 લાખનો દંડ તથા ઇપીકો કલમ 377 ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ અન્ય ગુનાઓમાં 3 વર્ષની સજા અને જુદા વિવિધ દંડની રકમો ફરમાવેલ છે તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ તેને 3 વર્ષની સજા અને 3000નો દંડ ફરમાવેલ છે। વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે।